અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન બંનેઓ આજે ગુજરાતમાં હતા. તેમને ચૈતર વસાવા સાથે જેલમાં મુલાકાત કરી છે. જેલમાં તેમની વચ્ચે શું વાતચીત થઈ છે તેની ચર્ચા કરીશું આપણે, કારણ કે ચૈતર વસાવાના કેસમાં 24મી તારીખે હવે ગુજરાત હાઈકોર્ટ પોતાનું જજમેન્ટ આપવાની છે. એ પહેલા અરવિંદ કેજરીવાલ અને ભગવત માનની આ મુલાકાતે ગુજરાતની અંદર રાજકારણને ગરમાવી દીધું છે. સાથે સાથે ચર્ચા કરવી છે મારે આજે જે બારડોલીની શુગર ફેક્ટરીની અંદર થયેલી ચૂંટણી હતી, એ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય છે ઈશ્વર પરમાર, તેમની હાર થઈ છે, તેમની પેનલની હાર થઈ છે, કોની ત્યાં જીત થઈ છે અને કેટલા વોટ મળ્યા છે તેની પણ ચર્ચા કરવી છે. સાથે ચર્ચા એ પણ કરવી છે કે ખેડૂતો ફરી એકવાર રોડ ઉપર આવ્યા છે. ખેડૂતોએ ફરી એકવાર પોતાનો આક્રોશ અહીંયા વ્યક્ત કર્યો છે. અંકલેશ્વર ભરૂચ હાઈવેને ઠપ કરી દેવામાં આવ્યો હતો. લગભગ 2 થી 3 કલાક ટ્રાફિક જામ રહ્યો અને ત્યારબાદ પોલીસ દ્વારા બળ પ્રયોગ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં જે રાઘવજી પટેલની કોન્સ્ટિટ્યુન્સી છે ત્યાં પણ ખેડૂતો દ્વારા જબરદસ્ત વિરોધ કરવામાં આવ્યો. આ બંનેની તસવીર જોઈશું. ત્યાંના ખેડૂતો શું કહી રહ્યા છે અને કેમ આ વિરોધ કરી રહ્યા છે તેની વાત આ રિપોર્ટમાં. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન બંને ગુજરાતમાં હતા. ગઈકાલે સાંજે આ બંને જણા વડોદરા લેન્ડ થયા હતા. આજે સવારે તેમની મુલાકાત હતી જેલની અંદર બંધ ચૈતર વસાવા સાથે. આ સિવાય અરવિંદ કેજરીવાલનો કોઈ અહીંયા કાર્યક્રમ ન હતો. એટલે સવાલ એ ઊભો થયો કે એક તરફ જ્યાં ચૈતર વસાવાને લઈને સતત ચર્ચા ચાલી રહી છે કે શું તે ભારતીય જનતા પાર્ટીમાં જોઈન કરશે, તેની વચ્ચે અરવિંદ કેજરીવાલની આ મીટિંગે એકવાર ફરી ગુજરાતના રાજકારણને ગરમાવી દીધું છે. કારણ કે ચૈતર વસાવા આદિવાસી નેતા છે. ચૈતર વસાવાને આદિવાસી લોકો પોતાના મસીહા માની રહ્યા છે અને એમાં પણ ખાસ કરીને આ ભરૂચ અંકલેશ્વર વાળો જે આખો પટ્ટો છે તે પટ્ટાની અંદર ચૈતર વસાવાની લોકપ્રિયતા ખૂબ વધારે છે અને તેવામાં ચૈતર વસાવા છેલ્લા 2 મહિનાથી વધારે જેલની અંદર બંધ છે. હવે ચૈતર વસાવા ક્યાંક ને ક્યાંક એવું માનવામાં આવી રહ્યું છે કે તેમનું ધારાસભ્ય પદ પણ હજી સુધી રદ નથી કરવામાં આવ્યું. એટલે ચૈતર વસાવાને લઈને ખૂબ બધી અટકળો લાગી રહી છે કે ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટી જોઈન કરી શકે છે, અથવા તો ચૈતર વસાવા પોતાનો એક નવો પક્ષ લઈને આવી શકે છે, અથવા તો ચૈતર વસાવા પોતે આમ આદમી પાર્ટી સાથે રહેશે પરંતુ નિષ્ક્રિય થઈ જશે. આવી બધી ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે. તેની વચ્ચે આજે અરવિંદ કેજરીવાલ ત્યાં આગળ મળવા માટે પહોંચ્યા હતા. આ મુલાકાત તો બહુ નાના સમય માટેની રહી. લગભગ 10 જ મિનિટની આ આખી જે મુલાકાત હતી તે મુલાકાત હતી, પરંતુ ચૈતર વસાવા સાથે અરવિંદ કેજરીવાલે જે વાતચીત કરી છે તે વાતચીતની જો વાત કરવામાં આવે તો અરવિંદ કેજરીવાલ દ્વારા ચૈતર વસાવાને આદિવાસી, કારણ કે એમના પરિવારના હાલચાલ પણ પૂછવામાં આવ્યા હતા. કારણ કે જ્યારે જેલમાં મુલાકાત માટે ગયા હતા ત્યારે અરવિંદ કેજરીવાલ અને ભગવત માન આ બંને જણાને જ અનુમતિ હતી. હાલાકી ગોપાલ ઇટાલિયા તેમની સાથે હતા, પરંતુ તેમને ચૈતર વસાવા સાથે મુલાકાત નહોતી કરવા દેવામાં આવી. હવે જ્યારે અરવિંદ કેજરીવાલ તેમને મળવા માટે અંદર ગયા હતા ત્યારે જે વાતચીત થઈ તેમાં આદિવાસીઓની અંદર જે કાર્યક્રમ અત્યારે આમ આદમી પાર્ટી કરી રહી છે ચૈતર વસાવાના સમર્થનમાં અને આદિવાસીઓના સમર્થનમાં અને આદિવાસીઓના હિત માટેના, અરવિંદ કેજરીવાલ જે અમારા સૂત્ર કહી રહ્યા છે એ સૂત્ર પ્રમાણે ચૈતર વસાવા દ્વારા કહેવામાં આવ્યું છે કે પાર્ટી દ્વારા આ પ્રકારના જે કાર્યક્રમ છે તે કાર્યક્રમને ચાલુ રાખવામાં આવે અને એમાં પણ ખાસ કરીને આદિવાસીઓની જે જળ, જંગલ અને જમીનના મુદ્દે લડાઈ ચાલી રહી છે તે લડાઈને લઈને પણ આમ આદમી પાર્ટી પોતે અહીંયા આગળ એક્ટિવ રહે અને સતત કામ કરતી રહે, આ પ્રકારની એક વાતચીત જે છે તે કરવામાં આવી છે. કારણ કે આપને ખ્યાલ હશે કે સાગબારાની અંદર અત્યારે જે રીતે મનસુખ વસાવા ત્યાં આગળ આંદોલન કરી રહ્યા હતા, પછી કોંગ્રેસના નેતાઓ તુષાર ચૌધરી અને અનંત પટેલ પણ ત્યાં ગયા હતા, પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં આગળ નહોતા ગયા. જે લોકો ગયા હતા એ લોકો આટલા ખુલીને સમર્થનમાં પણ નહોતા આવ્યા. એટલે ક્યાંક ને ક્યાંક હવે આ જે મુલાકાત થઈ છે, મુલાકાત ને બાદ જોવાનું રહેશે કે આમ આદમી પાર્ટી શું ત્યાં આગળ આદિવાસી વિસ્તારની અંદર શું કરે છે, ત્યાં આગળ કઈ રીતે એક્શન બનાવે છે, પોતાના પ્લાનિંગ કરીને એક્શન મોડમાં આવે છે ત્યાં આગળ. અને સાથે સાથે આજનો દિવસ એટલા માટે પણ થોડો મહત્વનો થઈ ગયો કારણ કે
એક તરફ અરવિંદ કેજરીવાલ અને ભગવત માન ગુજરાતમાં આવે છે અને ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે અચાનક જ દિલ્હી જાય છે. આજનો દિવસ એટલા માટે પણ મહત્વનો થઈ જાય છે કે એક તરફ દિલ્હીના જે પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન બંને જણા ગુજરાત આવે છે, તો બીજી તરફ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ દિલ્હી જાય છે. છેલ્લા 15 થી 20 દિવસની અંદર હર્ષ સંઘવીની આ ત્રીજી એવી મીટિંગ છે જેના માટે તેઓ દિલ્હી ગયા છે. હાલાકી એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મીટિંગ જે છે કોમનવેલ્થ માટેની મીટિંગ છે, પરંતુ રાજકારણ ગરમાયું છે કારણ કે એક તરફ નવા જે ગુજરાતમાં નવા પ્રભારી તરુણ ચુગ આવ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક હવે એવું માનવામાં આવી રહ્યું છે અને આમ પણ એવું પણ માનવામાં આવી રહ્યું છે કે જે રીતે અત્યારે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલી રહી છે તેમાં ક્યાંક એન્ટી ઇન્કમ્બન્સીની અસર પણ દેખાય છે. તો આ એન્ટી ઇન્કમ્બન્સીની અસરને કઈ રીતે ઓછી કરી શકાય, ઝેન્ઝી આંદોલનની અસર જે છે તેને પણ કઈ રીતે ઓછી કરી શકાય, કારણ કે હર્ષભાઈ જે છે એ પોતે પણ યંગ એજના છે અને પોતે ઝેન્ઝી સાથે સારો એવો તાલમેલ પણ રાખી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક એક પ્રયત્ન એવો થઈ રહ્યો છે કે આજે ઝેન્ઝી આંદોલનની અસર હતી તેને ગુજરાતની અંદર ઓછી કરી શકાય, કારણ કે હર્ષભાઈ થકી એ શક્ય બની શકે છે ખરું. હવે વાત કરી લઈએ બારડોલી શુગર મિલની ચૂંટણીની, કારણ કે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના સમર્થનવાળી જે પેનલ હતી, સહકાર પેનલ, તે પેનલનો પરાજય થયો છે અને તેની સામે જે કિસાન પરિવર્તન પેનલ હતી તેની જીત થઈ છે અને આ જે સહકાર પેનલ જે હતી તે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ઈશ્વર પરમાર, જે આ પહેલા સરકારમાં મંત્રી પણ હતા, તેમના જે સમર્થનવાળી પેનલ હતી તેનો અહીંયા આગળ હાર થઈ છે. જો વાત કરવામાં આવે તો ઈશ્વર પરમાર પોતે SC/ST બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા હતા. તેમને સહકાર પેનલ તરફથી 882 મત મળ્યા હતા અને તેની સામે કિસાન પરિવર્તન પેનલના ઉમેદવાર તરુણ વાઘેલાને 1424 મત મળ્યા હતા. એટલે કે 542 મતના અંતરથી અહીંયા આગળ જે પેનલ છે કિસાન પરિવર્તન પેનલ, તેની જીત થઈ છે. સરદાર પટેલના ઐતિહાસિક બારડોલી સત્યાગ્રહની ભૂમિ ઉપર આ સહકારી સંસ્થામાં શાસક જૂથ સામે પરિવર્તન પેનલનું પ્રદર્શન રાજકીય દ્રષ્ટિએ પણ ખૂબ જ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, કારણ કે આ વિસ્તારની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રહ્યા છે ઈશ્વર પરમાર, તેમની જે રીતના સમર્થનવાળી પેનલની હાર થઈ છે તે હારથી ક્યાંક ને ક્યાંક એક આંચકો લાગ્યો છે ભારતીય જનતા પાર્ટીને, કારણ કે સહકાર પેનલને એટલા માટે એક મોટો આંચકો લાગ્યો છે, આ ખેડૂતોની પેનલ છે અને ખેડૂતોની પેનલની અંદર આવી રીતે હાર થવી એ ક્યાંક ભારતીય જનતા પાર્ટીને આજે 30 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી છે તેની દેખાવાની શરૂઆત સહકારી ક્ષેત્રથી થઈ ગઈ છે અને રાજકીય દખલગીરીનો પણ એક સ્પષ્ટ જનાદેશ જે છે, કારણ કે એવું માનવામાં આવી રહ્યું હતું કે આજે બારડોલી શુગર મિલ જે છે તેની અંદર રાજકીય દરમિયાનગીરી પણ ખૂબ જ રહેતી હતી. આ દરમિયાનગીરીના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને, જે ખેડૂતો છે એ ખેડૂતોએ કિસાન પરિવર્તન પેનલ જે છે તેને અહીંયા આગળ વોટ આપ્યા છે અને ખેડૂતોના હિત માટેના નિર્ણય લે તે પ્રકારની વાત કરવામાં આવી છે. સંસ્થાના સંચાલકોમાં હવે કેવા ફેરફાર જોવા મળે છે તેના ઉપર બધાની નજર રહેશે. 2017માં વાઘેલા ચૂંટણી હાર્યા હતા, એટલે કે જે ઈશ્વર પરમાર એ વખતે ચૂંટણી જીત્યા હતા અને સામે જે તરુણ વાઘેલા છે, તરુણ વાઘેલા 2017માં પણ ચૂંટણી અહીંયા આગળ લડ્યા હતા, જે આ જ જગ્યાએથી ચૂંટણી હાર્યા હતા અને ત્યારબાદ હવે કિસાન પરિવર્તન પેનલ જે છે તેની જીત થઈ છે. આ જીત થયા બાદ ઈશ્વર પરમાર જ્યારે ત્યાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે ખેડૂતો દ્વારા તેમને ઘેરી લેવામાં આવ્યા હતા.
આ દ્રશ્ય આપે જોયા કે કઈ રીતે ઈશ્વર પરમારને બહાર નીકળવું પણ અહીંયા આગળ ખેડૂતો દ્વારા મુશ્કેલ કરી દેવામાં આવ્યું હતું। આપને જણાવી દઈએ કે ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની સ્થાપના જે છે એ 1955માં થઈ હતી। સ્થાપના સત્તાવાર રીતે જે માહિતી અત્યારે મળી રહી છે તેના પ્રમાણે આ ગુજરાતની સહકારી ક્ષેત્રની પહેલી શુગર ફેક્ટરી ગણવામાં આવે છે અને હાલ તેની જે ઉત્પાદન ક્ષમતા છે તે લગભગ 10,000 ટન જેટલી ઉત્પાદન ક્ષમતા છે। હવે વાત કરી લઈએ ખેડૂતોના આ આક્રોશની જ, કારણ કે ખેડૂતોનો અન્ય જગ્યાએ પણ આક્રોશ જોવા મળ્યો છે। ખેડૂતોનો આક્રોશ જોવા મળ્યો ભરૂચ અંકલેશ્વર હાઈવે ઉપર। ભરૂચ અંકલેશ્વર હાઈવે ઉપર જ્યાં આગળ વીજ પોલ નાખવાને લઈને, એટલે કે જે ઇલેક્ટ્રિસિટીના થાંભલા છે તેને નાખવાને લઈને ખેડૂતોના ખેતરમાં જે થાંભલા નખાય છે, જે આંદોલન આપણે અત્યાર સુધી જેતપરમાં જોયું હતું, સુરેન્દ્રનગરમાં જોયું હતું અને મોટા ભાગે સૌરાષ્ટ્રની અંદર આપણને આંદોલન જોવા મળતું હતું। હવે એ જ આંદોલન આપણને દક્ષિણ ગુજરાતની અંદર પણ જોવા મળી રહ્યું છે। જે ખેડૂતો છે દક્ષિણ ગુજરાતના, એમાં પણ ખાસ કરીને ભરૂચ અને અંકલેશ્વરના ખેડૂતોએ પોતાના ખેતરમાં વીજળીના થાંભલાને લઈ અને તેમાં જે વળતર ચૂકવવાની માંગ છે તેની સાથે આજે રેલી કાઢી હતી। આ રેલી જ્યારે તેનું આયોજન કરવામાં આવ્યું ત્યારે તેમને કલેક્ટરને આવેદનપત્ર આપવાનું હતું, પરંતુ કલેક્ટર પાસે ખેડૂતોને જવા ન દેવામાં આવ્યા અને તેના જ કારણે ખેડૂતો રોડ ઉપર બેસી ગયા। આખો જે હાઈવે છે તે હાઈવેને જામ કરી દીધો। લગભગ 2 થી 3 કલાક સુધી આ હાઈવે જે છે તે અહીંયા આગળ જામ રહ્યો અને ત્યારબાદ પોલીસ દ્વારા બળ પ્રયોગ કરવામાં આવ્યો અને ખેડૂતોને ત્યાંથી હટાવવામાં આવ્યા। એ દ્રશ્ય જોઈએ અને સાથે ખેડૂતોએ શું કહ્યું તે પણ સાંભળીએ। એસપી ઓફિસે અરજી આપેલી છે, તો ગઈ 17 તારીખની અરજી હતી, તો પોલીસ પ્રશાસન જોડે અમે કોઓપરેટ કર્યું કે ડેપ્યુટી સીએમ અને ધીરેન્દ્ર શાસ્ત્રી અંકલેશ્વર આવે છે, કે પોલીસ પ્રશાસન અમને 18 તારીખ કરીને આપી, અમે 18 તારીખ માન્ય રાખી। તો ગઈકાલ રાતે દરેક આગેવાન ઉપર ફોન આવે કે તમે ટ્રેક્ટર ઓછા કરો। હું ટ્રેક્ટર ઓછા, છતાં પણ ટ્રેક્ટર આજે ઓછા થયા છે। આજે સવારે દરેક તાલુકાના આગેવાનોને એવું કહે છે કે તમારું પાર્કિંગ અલગ અલગ જગ્યાએ કરવામાં આવેલું છે। અમારું આમોદ જંબુસર તાલુકાનું પાર્કિંગ છે કેલોદ મિલેડી માતા મંદિર, અહીંથી અમારે પહોંચવાનું કેવી રીતે ભરૂચભાઈ? એટલે આંદોલન તોડવાના ધંધા છે। ટ્રેક્ટર જશે દયાદ્ર, નહીં તો દરેક ખેડૂતને જેલમાં ઘર લઈને ગોળી માર્યા છે। કોઈ રીતે ઝૂકવાનું નહીં, કોઈ પણ પ્રશાસને ખેડૂતને સપોર્ટ કરવો નહીં। જ્યારે ખેડૂત રોડ પર ઉતરે ત્યારે અમારી મેથી માર્યા કરેલ, કોઈ પણ સંજોગોમાં ટ્રેક્ટર દયાદ્ર જશે। મારું નામ મનીષ અયુબભાઈ ડભોયા છે, હું આમોદનો રહેવાસી છું। અમારે અત્યારે આ ટ્રેક્ટર રેલીની એટલા માટે જરૂર પડેલી છે કે સરકારમાં આટલી વખત આવેદનપત્રો આપવા છતાં પણ કોઈ પણ ખેડૂતનું સાંભળવામાં આવતું નથી। અને બીજી વસ્તુ કે ખાતર નથી મળતું, પાણી ખેતરોની અંદર ભરાઈ જાય છે, કેનાલોની અંદર પાણી નથી આવતું, શિયાળો હોય કે ઉનાળો હોય, એટલે આ બાજુ કંઈ 3 પાક ભરૂચ જિલ્લાની અંદર લેવામાં આવતા નથી, ફક્ત અને ફક્ત કુદરત ઉપર જ નિર્ભર છે। આજે રેલી એટલા માટે કાઢેલી છે કે અગાઉ સરકારે જે પરિપત્ર નક્કી કરેલો હતો એની અંદર વાત હતી કે ખેડૂતોને કમ્પ્લીટ પૂરતું વળતર આપવામાં આવશે, પણ એ પરિપત્રની અંદર એવું છે કે માર્કેટ વેલ્યુના 200%, એટલે કે માર્કેટ વેલ્યુના 200% અને 25 વર્ષ સુધી આ થાંભલા ઊભા થશે, એની અંદર ખેડૂતને તો કઈ ફાયદો થવાનો જ નથી। ખેડૂતનું શું છે કે નુકસાન જ છે। આજે ભરૂચ જિલ્લાના 6 તાલુકામાંથી ખેડૂતો જે પોતાની અલગ અલગ માંગો લઈને રોડ પર ઉતરેલા છે અને ખેડૂતોની જે બીજી માંગો છે કે હાઈ ટેન્શનનો પ્રશ્ન હોય, ખેતરમાં પાણી ભરવાનો પ્રશ્ન હોય, માપણીનો પ્રશ્ન છે, ખાતરનો પ્રશ્ન છે, આવા બધા જે અલગ અલગ માંગો લઈને અમારા જિલ્લાના ખેડૂતો રોડ પર ઉતરેલા છે અને 80 થી 90 ટ્રેક્ટરો છે એને પોલીસ ટ્રાફિકનું બહાનું આપીને ટ્રેક્ટરોને ડાયવર્ટ કરી રહી છે, રેલીને તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેનો અમે ખર્ચ વિરોધ કરીએ છીએ। પોલીસ દ્વારા વાહનની વ્યવસ્થા કરવામાં આવી છે, એમાં અદાણી આદિત્ય બિરલા ગ્રુપ લખેલી બસ છે, એ બસનો અમે બહિષ્કાર કરીએ છીએ। ટ્રેક્ટરો ખેડૂતો ચાલતા જશે, ટ્રેક્ટરમાં જશે અથવા આઈસરમાં જશે, ટ્રકમાં જશે, પણ અદાણીના બસમાં ટ્રેક્ટરો અમારા ખેડૂતો જવા નથી। અમારા હાઈ ટેન્શનનો જે પ્રશ્ન છે એની માંગ છે, જે અમારા ખેતરમાં પાણી ભરાય છે એની સમસ્યા છે, આવી વિવિધ પ્રશ્નો લઈને અમારા ખેડૂતો રોડ પર ઉતરેલા છે। નિરાકરણ ના આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આનાથી બમણી તાકાતમાં અમે ઉતરીશું। મુખ્ય માંગણીમાં સરકારશ્રીએ જે 4/7/26ના રોજ એક પરિપત્ર બહાર પાડી અને ખેડૂતોને લોલીપોપ આપવાનો પ્રયત્ન કરેલો છે, પણ ખેડૂત એટલા કઈ કાચા દાંતના નથી કે લોલીપોપ ચાવી લે, કારણ કે એની અંદર માં ને માસી એક જ કહી છે। જે ડીએલવીસી માં કિંમત થતી હતી, એક ખેડૂત સરકારશ્રીએ જે 3 વેલ્યુઓ નક્કી કરવાની પ્રોસિજર કરી છે ને, એ એક જુગારની પ્રોસિજર કરી છે। ખેડૂતોને સરકાર જુગારી બનાવવા માંગે છે, અમે જુગારી બનવા માંગતા નથી। અમે ખેડૂત છીએ અને ખેડૂત જ રહેવા માંગીએ છીએ।
ને અમારી માંગણી છે કે જે ડ્રો સિસ્ટમ કરી છે, ડ્રો સિસ્ટમ નહીં, જે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે કે ફક્ત ખેડૂતનો વેલ્યુઅર અને પાવર ગ્રીડનો વેલ્યુઅર, ત્રીજો વેલ્યુઅર એડ કરવાનો થતો નથી. અને એની અંદર અમારી કિંમત છે, જમીન અમારી છે, રાતના પ્રાઇવેટ કંપની છે પાવર ગ્રીડ, તો સરકાર શા માટે ઇન્ટરફિયર કરે છે અંદર? કંપની નેગોશિએશન અમે કરીશું, અમારી જમીનનો ભાવ અમે નક્કી કરીશું, સરકારને શા માટે? ને અને જે કંઈ સરકારને ખેડૂતને ચૂકવવામાં આવશે એમાં સરકારની તિજોરી પર તો કોઈ બોજો પડવાનો નથી, કારણ કે એ જે ચૂકવણી કરશે એ પાવર ગ્રીડ કંપની કરશે. ક્યાં સરકારને પોતાના ખજાનામાંથી આપવાનું છે? ઉલટું સરકારને ફાયદો ટેક્સ રૂપી, જીએસટી રૂપી થવાનો છે. જયેશ ડેલાર, ખેડૂત આગેવાન. આજે સમગ્ર ભરૂચમાં જે વીજ ટાવર લાઈન જઈ રહી છે એના માટે અમે આવેદન પત્ર અને ખાસ કરી તિરંગા યાત્રા લઈને કલેક્ટરશ્રીને અમે આવેદન પત્ર આપવા જઈ રહ્યા હતા. પણ જે રીતે ખેડૂતો અમારી સાથે પોલીસ ઘર્ષણ કરી રહી છે અને ખાસ કરીને રેલીની પરવાનગી છે અને ત્યાર પછી જે રીતે મનમાની કરે, તમે જો તો ઉદ્યોગો, ખેડૂતોના લોકો ઉદ્યોગની વિકાસની જે વાર્તા સરકાર કરી રહી છે એનો અમે વિરોધ કરી રહ્યા છીએ. અમારી મહામૂલી જમીન મીટરના 50-100 રૂપિયા મીટરના ભાવે લઈ લેવાની વાત સરકાર કરી રહી છે એનો અમે વિરોધ કરી રહ્યા છીએ. અને આવનાર દિવસોમાં જમીનની બજાર કિંમતના 4 ગણા જ્યાં સુધી વળતર ન મળે ત્યાં સુધી આ વીજ ટાવર થાંભલા અમે લાખવા દેવાના નથી. એની સાથે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ. જય હિન્દ, નમસ્કાર, જય જવાન, જય કિસાન. હું હવેલીવાલા સાન્યા જનરેશન ઝી તરફથી આજે અહીં ઉપસ્થિત છું. બધાનો પ્રશ્ન છે કે હું કેમ અહીંયા છું. મારો જવાબ એ છે કે આ પ્રશ્ન ફક્ત ખેડૂતોનો નથી, આ અન્યાયી નીતિઓ અને આપણા વહીવટી તંત્રની ખામીઓનો છે. એટલે હું દરેક યુવાનોને અને અમારી જનરેશનને વિનંતી કરીશ કે તેઓ આ ખેડૂતોને સમર્થન આપે, કારણ કે આજે જે ખેડૂતો તેમને જે નુકસાન થઈ રહ્યું છે તેના ખિલાફ અવાજ ઉઠાવવા માટે અહીંયા ઉભા છે, તેમાં આપણું સમર્થન હોવું જરૂરી છે. કારણ કે એમની જનરેશનમાં આ નુકસાન થઈ રહ્યું છે તો આગળ જતા આ દેશ જે ખેતી પ્રધાન તરીકે ઓળખાઈ રહ્યો છે, જે દેશને સોનાની ચીડિયા કહેવાય છે, તેમાં સોનું ત્યાં ઉગતું હોય, એ જમીનને જ નુકસાન પહોંચતું હોય તો તેને સમર્થન આપવું એ આપણા ભવિષ્ય માટે ખૂબ જ જરૂરી છે. અને હું યુવાનોને વિનંતી કરીશ કે આ આંદોલનમાં સમર્થન આપે. અમે સરકાર સાથે સમર્થન સાધીને અત્યારે આ રેલીમાં કોઓપરેટ કરી રહ્યા છે, તો સરકારને પણ મારી નમ્ર અપીલ છે કે આ ખેડૂતોના પ્રશ્નનું સમાધાન વહેલી તકે કરે. તેઓ અમને આજે સરકાર યુથ પાસે વિકસિત ભારતના સ્વપ્ન બતાવે છે, 2047 નું વિકસિત ભારત બતાવે છે, પરંતુ એ વિકાસની તરફ જતા જતા જે વિનાશ થઈ રહ્યો છે અને આ માતૃભૂમિની જે બલિ ચડાવવામાં આવી રહી છે તે માતૃભૂમિ એમના માલિકોને પરત કરવામાં આવે અને તેમને યોગ્ય વળતર આપવામાં આવે તેવી હું સરકાર અને પ્રશાસનને નમ્ર અપીલ કરું છું. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. ભરૂચ જિલ્લાના 6 તાલુકાના ખેડૂતો પોતાની પડતર માંગણીઓ લઈને અને આવનારી સમસ્યાઓ લઈને જે ભવિષ્ય પોતાનું જોઈ રહેલા છે કે ભવિષ્યમાં જે ખેડૂતો જમીન વગરના થઈ જવા છે એવું અમને ભવિષ્ય દેખાયેલું છે. આ ભવિષ્યને ધ્યાનમાં રાખીને આજે અમે ભરૂચ જિલ્લાના ખેડૂતો ટ્રેક્ટર રેલી સ્વરૂપે ખેડૂત સભ્યમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ટ્રેક્ટર 80 થી 100 ની સંખ્યામાં ટ્રેક્ટર લઈને આ બધા રસ્તા પર ઉતરેલા છે. કાયદો વ્યવસ્થાને માન આપીને પસંદ અમને જવામાં આવ્યું હતું કે ભાઈ સિટીમાં જશે તો ટ્રાફિકની સમસ્યા સર્જાય એવું છે, એને માન રાખીને આજે અમે 5 ટ્રેક્ટરો બોલી સાથે લઈને અહીંયાથી આગળ પરિચય કચેરી તરફ પ્રસ્થાન કરવાના છે. પણ જે અમારા વિવિધ માંગણીઓ છે, જેવી કે હાઈ ટેન્શન જે વિવિધ લાઈનો જઈ રહેલી છે એના વળતરની પ્રશ્ન છે. અમારી મુખ્ય માંગોમાં આવે છે કે જે આ ડ્રીમ પ્રોજેક્ટ આપણા વડાપ્રધાન શ્રીના જે છે તે મહારાજમાલા એક્સપ્રેસ વે છે, બુલેટ ટ્રેન છે, ફ્રેટ કોરિડોર છે, તો એમાંથી જે એના જે પાણી ભરવાની સમસ્યા આવે છે, આજુબાજુના ખેત માલિકો હેરાન થાય છે, જેનું ખેતર ગયું છે એને પૈસા મળ્યા છે તે પર જે જોયા નથી મળ્યા, પણ આજુબાજુના ખેતર માલિકો જે હેરાન થયા છે એમની વ્યથા એ જ જાણે છે. આ બધા પ્રશ્ન લઈને આજે અમારા ખેડૂતો ખૂબ દુઃખી છે અને પોતાનું દુઃખ પ્રશાસનને શેર કરવા માટે આજે અમે જઈ રહેલા છે. તો અમને અહીંયા અટકાવીને વધારે દુઃખી કરવામાં આવી રહેલા છે. પણ અગાઉ સમયમાં જો ખેડૂતોની માંગો નહીં સ્વીકારાય તો આનાથી બમણી સંખ્યામાં ખેડૂતો અમે હવે તો રેલી અમારી ગાંધી કલેક્ટર કચેરી સુધી પહોંચાડીને રહીશું. આ સમય અમે કોઓપરેટ કરી રહ્યા છે પ્રશાસન સાથે. ટ્રાફિકની સમસ્યા છે, અમે માન આપી રહેલા છે. અમે આશા રાખીએ છીએ કે વહેલી તકે આનું નિરાકરણ કરવામાં આવે. જે ખાતરની અછત છે, જમીન માપણીના પ્રશ્ન છે, એનું નિરાકરણ કરવામાં આવે. હમણાં અમે અહીંયાથી હવે કંઠારિયા ઉભા છે ને કંઠારિયાથી હાલ 5 ટ્રેક્ટર અને જે વ્હીકલ છે વ્હીકલ લઈને અમે કલેક્ટર કચેરી તરફ પ્રસ્થાન કરવાના છે.
આવા જ દ્રશ્ય આજે પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલના વિસ્તારમાં પણ જોવા મળ્યા. ખેડૂતો ખૂબ ગુસ્સામાં છે, કારણ કે રાઘવજી પટેલના વિસ્તારની અંદર પણ ઇલેક્ટ્રિકના જે થાંભલા છે, એટલે કે પાવરના જે થાંભલા છે તે નાખવાનું કામ જે છે તેની શરૂઆત કરવામાં આવી છે. અને તેટલા જ માટે થઈ અને ખેડૂતોમાં ખૂબ આક્રોશ જોવા મળ્યો, કારણ કે વળતરને લઈ અને સરકાર દ્વારા જે પરિપત્ર કરવામાં આવ્યું છે તે પરિપત્ર હજી સુધી ખેડૂતો દ્વારા સ્વીકારવામાં નથી આવ્યો. આજે જ્યારે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો ત્યારે ત્યાં પણ પોલીસ પહોંચી હતી. પોલીસ દ્વારા બળ પ્રયોગ કરવામાં આવ્યા તો ખેડૂતો જે છે એ ખાડામાં બેસી જાય છે અને ખેડૂતો પણ ત્યાંથી એવું કહે છે કે તમારે જેસીબી ચલાવવા છે તો અમારી ઉપરથી આ જેસીબી ચલાવો. એટલે ક્યાંક ને ક્યાંક જે સરકારી દમનગીરી છે તેની સામે હવે ખેડૂતો પણ અહીંયા આગળ મેદાનમાં આવી ગયા છે. દ્રશ્ય જોઈ લઈએ અને ત્યાંના ખેડૂત શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ. જય જવાન, 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 જય જવાન. બસ અમારી છે નહીં. ભાઈ હવે એમાં હમાય એમ નથી, હમાય એમ નથી અંદર હમાય છે નહીં હવે. ના ના ઉભા 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 ના જવાય, ઉભા ઉભા ના જવાય, તમે આવતા રહ્યો બીજા. ગામમાં કોઈ નહીં દે જવા, ગામમાં કોઈ નથી, ગામમાં કોઈ જોડે નથી. હાજર તો હોવું જોઈએ કે નહીં? તમે બધાને ઉપર ફેંકી દો. હું આ દોરિયા ડ્રોલ ને અને ગુનો અમે શું કર્યું ને શું એમ અમે કઈ ખૂન કરીને તો આવ્યા નથી. ના ના તો હા બસ ઓલી બાઈન કે તમે બસમાં દઈ જાવ કે ઓલા કામ ભાઈ હાલો વિડિયો ઉતારો. હા હા કાઈ વિડિયો 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 સાહેબ ઉતારું છું. હું ક્યાં કઈ બોલું છું? વિડિયો તો ઉતારવાનો વિડિયો ઉતારવાનો નોક ઉતારવા દો. આ ઊભા ઊભા ઉતારો, અંદર નથી જતા. હા ઉતારો. હા ઉતારો. આ તો રેવા દો. હા ઉતારો. પાય ઊભા ઊભા વિડિયો. ના ના આયા જોવા સાહેબ નું નામ જોઈજો. હા કાઈ ધરાથી જબરજસ્તી પકડીને લઈ જા જોઈજો. વિડિયો ઉતારવા દો. વિડિયો ઉતારી છે અમે. આપણે વિડિયો જ ઉતારવો. અમે અહીંયા ઊભા રહે આમ જવા દો ભાઈ.
ગાડીમાં બેઠો બેઠો ઉતારજો હો હાલ. કાંઈ વાત ઉતારી લો, કાંઈ વાત બસ કરો. अंधेरों से लड़कर हम उजाले लाने वाले यही जो थके बैठ गए वो मंजिल पाए कैसे पसीने की बूंदों से हम सपने सींचने. ખેડૂતોના ખેતરમાં થાંભલા નાખવાનો જે મુદ્દો છે તેનો હજી સુધી અંત આવતો નથી દેખાઈ રહ્યો, કારણ કે ખેડૂતો સતત માંગ કરી રહ્યા છે કે તેમને જે એમના ખેતરની અંદર ઇલેક્ટ્રિકનો થાંભલો નાખવામાં આવશે તે આજીવન રહેવાનો છે, અને તેની સામે જે વળતર ચૂકવવામાં આવી રહ્યું છે તે વળતર ખૂબ ઓછું ચૂકવવામાં આવી રહ્યું છે. તેમને તે થાંભલો નખાય છે તેનું ભાડું ચૂકવવામાં આવે, એટલે કે દર મહિને એક ફિક્સ તેમને અમાઉન્ટ આપવામાં આવે. હવે જોવાનું રહેશે કે ખેડૂતો અલગ અલગ જગ્યાએ, સૌરાષ્ટ્રમાં જે કહેવાય ઝાલાવાડમાં, બધી જ જગ્યાએ અત્યાર સુધી ખેડૂતોનું આંદોલન ચાલતું હતું. હવે દક્ષિણ ગુજરાતમાં પણ તે આંદોલનની શરૂઆત થઈ છે. જોવાનું દિલચસ્પ રહેશે કે અહીંયા આગળ ખેડૂતો હવે શું એક્શન પ્લાન બનાવે છે અને સરકાર તેની સામે શું જવાબ આપે છે. આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.